નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝરોર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝરોર કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવા જઈ રહ્યા છીએ સાબરમતીના શુદ્ધિકરણને લઈને. દર્શક મિત્રો, અત્યાર સુધી ક્યાંક આપણે ચર્ચાઓ જોઈ હતી કે ના સાબરમતીનું શુદ્ધિકરણ ક્યારે થશે, કેવી રીતે થશે, કેવી રીતના અત્યારે તો અલગ અલગ સાધનોનો ઉપયોગ કરીને તેમાં શુદ્ધિકરણ માટે અત્યારે તો આગળ કામ કરવામાં આવશે. પણ એ વખતે ક્યાંય શુદ્ધિકરણ જોવા મળ્યું નહીં. અત્યારે જ્યારે શુદ્ધિકરણનો એક મુદ્દો જે હતો એ ચલો ચિંતાજનક પરિસ્થિતિમાં હતો, પરંતુ એવા સમયે કોઈએ પણ વિચાર્યું નહીં કે ના આપણે શુદ્ધિકરણ કરીએ તો કઈ રીતે કરીએ, એની પાછળ કઈ પ્રકારની અત્યારે તો કામગીરી છે, એવું કંઈ પણ નહીં. પણ હવે ફરી એકવાર સાબરમતીના જે શુદ્ધિકરણ પાછળ હવે કરોડો રૂપિયાનો ખર્ચ પણ થશે. નદીમાં થતો કચરો લીલને હટાવવા માટે તંત્રને ક્યાંક કોઈ રસ નથી તેવું પણ અત્યારે તો જોવા મળી રહ્યું છે. તમારે નદીને અત્યારે ચોખ્ખી કરવી છે તો પછી ગટરના પાણી અંદર અત્યારે તો છોડવાની જે બાબત જોવા મળતી હોય છે તે કેટલી યોગ્ય? અમદાવાદની ઓળખ સમી સાબરમતી નદી એક પ્રદૂષણ મુક્ત થશે કે કેમ તે પણ એક સવાલ જોવા મળતો હોય છે. કારણ કે આ તમામ જે પરિસ્થિતિ સામે આવી છે તેમાં અભિયાનનો હેતુ માત્ર નદીને પ્રદૂષણ મુક્ત કરીને તેની પવિત્રતા અને સૌંદર્ય જાળવવાનો છે, પરંતુ એ જળવાશે કે કેમ તે પણ એક સવાલ યથાવત જોવા મળતો હોય છે. તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરીશું. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે મહેશભાઈ પંડ્યા કે જેઓ પર્યાવરણવિદ છે, ગૌરવભાઈ પંડિત કે જે એક સાયન્ટિસ્ટ છે, અને સાથે સાથે જ યુથ એક્ટિવિસ્ટ એવા રાજભાઈ ધામેલિયા પણ આપણી સાથે જોડી ગયા છે. જે આપ ત્રણનું સૌથી પહેલા તો સ્વાગત છે. ખૂબ ખૂબ આભાર. મહેશભાઈ, સાબરમતીના શુદ્ધિકરણ પર બહુ આપણે પહેલા પણ વાત કરી હતી કે ના ભાઈ સાબરમતી નદી છે તેના શુદ્ધિકરણ માટે પ્લાન્ટ અત્યારે તો વસાવવા જોઈએ, તેની ઉપર કાર્ય થવું જોઈએ, પરંતુ ક્યાં કાર્ય ના જોવા મળ્યા. અને આખરે હવે સાબરમતી નદીના શુદ્ધિકરણ ઉપર કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. સૌથી પહેલા તો આપ આ બાબતને કઈ રીતે જોઈ રહ્યા છો? યજ્ઞ, પહેલા તો હું એક ચોખવટ કરી લઉં કે આ સાબરમતી નદીનું શુદ્ધિકરણ નથી. આ સાબરમતી રિવરફ્રન્ટનો 9.5 કિલોમીટરનો જે પટ્ટો છે, હાંસોલ બ્રિજથી લઈને વાસણા બેરેજ સુધીની, એની સફાઈની વાત ચાલે છે. અને સફાઈ કરતા પણ હું એમ કહીશ કે આ કામ્પ કાઢવાની પ્રક્રિયા છે, ડીસિલ્ટિંગ જેને કહે. એટલે અત્યારે આને મારે પ્રી મોન્સૂન કહેવું કે પોસ્ટ મોન્સૂન કહેવું એ પણ એક મૂંઝવણવાળો સવાલ છે. હવે સાબરમતી નદી કરીને એક આપણે આઈ વોશ અથવા તો હવે ક્લાઇમેટ ચેન્જમાં નવો શબ્દ વપરાય છે ગ્રીન વોશિંગ કહીએ તો કંઈ ખોટું નથી. યસ, કારણ કે લોકોની આંખોમાં ધૂળ નાખવાની. તેમ છતાંય કોર્પોરેશનના આ પગલાંને હું બિરદાવું છું, સરાહનીય કરું છું, કારણ કે એમણે એનજીઓને લોકોને જોડવાનો પ્રયત્ન કર્યો છે અને લોક ભાગીદારીથી આ સફાઈ ઝુંબેશ આદરી છે. પણ આ 9.5 કિલોમીટરનો પટ્ટો સફાઈ કરવાથી સાબરમતી નદી ચોખ્ખી નહીં થાય. યજ્ઞ, તમને ખબર હોય તો જુલાઈ 2021માં ગુજરાતની નામદાર વડી અદાલતે સુઓ મોટો એપ્લિકેશન સ્વયંભૂ એક અરજી લીધેલી અને એમણે આ કેસ દાખલ કર્યો સાબરમતી નદી ચોખ્ખી કરવાનો. એટલે સાબરમતી નદી વાસણા બેરેજથી તમે ખંભાતના આખત સુધીનો 120 કિલોમીટર લાંબી નદી અને ડેડ રિવર છે. એમાં પાણી છે જ નહીં. એમાં અનટ્રીટેડ ગટરનું પાણી છે, અનટ્રીટેડ એફ્લુએન્ટ છે. એટલે જ્યારે વૌઠામાં દેવ દિવાળી ઉપર જ્યારે પિતૃ શ્રાદ્ધ કરવા જાય છે ત્યારે વૌઠા ગ્રામ પંચાયત બનાવ્યા છે અને ત્યાં લોકો સ્નાન કરે છે, નદીમાં નહીં. એટલે જે કંઈ હોય તે, પણ આ જે કામ્પ આવે છે ધરોઈ ડેમમાં આપણે બાંધ્યા પછી પાણી બંધ થઈ ગયું, એટલે ચોમાસામાં જે ડાળી ડાંખડા પથ્થરો એ બધું આવતું હોય માટી ઘસડાઈને જે સાબરમતી નદીમાં અટકી જાય છે, કે વાસણા બેરેજે બંધ કરી દીધું સાહેબ. એટલે એ સિલ્ટિંગ થાય છે. હવે સિલ્ટિંગ થવાથી જળાશયની જે વોટર સ્ટોરેજ કેપેસિટી હોય, જળ સંગ્રહ શક્તિ હોય, ઘટી જાય. એટલે એની ઊંચાઈ ઘટી જાય. હવે આપણે તો ત્યાં ક્રૂઝ ચલાવવું છે. હવે ક્રૂઝ ચલાવવા માટે તો પાણીનું લેવલ જોઈએ. હવે આ કામ્પ તો પૂરી કાઢ્યું, એટલે આ કામ્પ કાઢવાની પ્રક્રિયા છે. તેમ છતાંય હું ફરી વાર કહું કે કોર્પોરેશનના આ પગલાંને હું સરાહનીય ગણું છું, પણ આખી સાબરમતી નદીની વાત કરતા હોય તો એ ખોટી છે.
માત્ર સાબરમતી રિવરફ્રન્ટનો પટ્ટો ચોખ્ખો કરવા કે કામ કરવાની આ પ્રક્રિયા ચાલે છે. રિવરફ્રન્ટનો પટ્ટો અત્યારે તો ચોખ્ખો કરવાની બાબત જોવા મળી રહી છે. પણ જે મહેશભાઈ તમે કહ્યું ને કે એક વિચાર કર્યો ને એ જ બાબત અત્યારે તો સારી છે. કારણ કે એક વિચાર આવો એ સૌથી પહેલાં એક એમ કે એક શરૂઆત કહેવાતી હોય છે. પણ આ વિચાર આવ્યો એની ઉપર કામ કરવાનું, અને જ્યારે સાબરમતીને શુદ્ધિકરણની વાત થતી હોય તો ત્યારે ચોક્કસથી યોગ્ય રીતે અત્યારે તો શુદ્ધિકરણ ઉપર કાર્ય થવું એ બહુ જરૂરી છે. ગૌરવભાઈ, આપ આ શુદ્ધિકરણને કઈ રીતે જોઈ રહ્યા છો? મને જે સમજ પડે છે એ પ્રમાણે કે સાબરમતી નદી, જે મહેશભાઈ હમણાં કીધું ડિસિલ્ટિંગ કરવું પડે, વાત તો બિલકુલ સાચી છે. ઇવન ધરોઈ ડેમ સુદ્ધાને અને બીજા બધા ડેમો પણ 50-100 વર્ષે નકામા થઈ જતા હોય છે, કારણ કે એની અંદર માટી ભરાઈ જાય છે. એટલે આપણે આ જે છે એને ડિસિલ્ટિંગ, કચરો જે નીચેની એની ઊંડાઈ ઘટી ગઈ હોય તે વધારવા માટે આપણે કામ કરી રહ્યા છીએ. એ વાત સાચી છે. બીજી વાત એ છે કે આપણે આ જે વિસ્તાર છે 9.5 કિલોમીટર લાંબો અને જેટલી સાબરમતીની કદાચ 400 મીટરની એની પહોળાઈ હશે તેટલો, આ પાણીનો જથ્થો કેટલો કહેવાય? મારી નજરે એ તો બહુ નજીવો જથ્થો છે. અને એમાં ગટરોના પાણી નાખવામાં આવી રહ્યા છે, એ પણ એક બહુ દુઃખદ બાબત છે. પણ આ પાણીને તમે શુદ્ધ કરવાની ઈચ્છા કરો તો એના જે કેટલાક પ્રયોગો છે એ પ્રયોગો કરવાથી પરિણામ બહુ સારું મળે એ વિશે મને કોઈ શંકા નથી. કારણ કે જો તમે એને શુદ્ધ નહીં કરો પાણીને અને નદીને ગંદી કરતા જશો તો એક વખત એવો આવશે કે એવો ભયાનક રોગચાળો ફેલાઈ જશે કે જે તમે આ કોરોના વખતની જે વાર્તાઓ વાંચો છો એ પણ શરમાઈ જશે. એવી ભયાનક પરિસ્થિતિ આવીને ઊભી રહી શકે. હમણાં સાહેબે વાત કરી વૌઠાના મેળાની, કે લોકોને નાહવા માટે વ્યવસ્થા અલગ રીતે કરવી પડે છે. આ બધી વસ્તુ બરાબર નથી. શા માટે એમ કરવું પડે? પાણી તો ચોખ્ખું હોવું જ જોઈએ. અને વર્ષો પહેલા, એટલે 4-5 વર્ષ પહેલા મેં અમદાવાદ, ગુજરાતના ખંભાત અખાતને મળતી 5 નદીઓના પાણીના સેમ્પલ લઈને એનું વિશ્લેષણ કરવાનું, કારણ કે વિશ્લેષણ એ મારો સબ્જેક્ટ છે, તો એનો કરવાનો મેં પ્રયત્ન કર્યો હતો. સફળતા મને મળી નહીં, કારણ કે એને માટેની જે લેબોરેટરીની તૈયારીઓ જોઈએ એ પૂરેપૂરી નહોતી, અને હું અધિકૃત રીતે કામ કરી શકતો નહોતો. હું તો લેમેન તરીકે કામ કરવા ગયો હતો, એટલે મને સફળતા ના મળી. પણ આ પાણીને શુદ્ધ કરવું એ ખૂબ જરૂરી છે. આરોગ્યને માટે ખૂબ ખતરનાક છે જે ગંદુ હોવાનું. અને સુંદરતાની રીતે બી જોઈએ તો રિવરફ્રન્ટ બહુ સુંદર જગ્યા બનાવી છે. હવે એની અંદર આવું ગટરનું પાણી ભરાય તો માણસ ત્યાં શ્વાસ કેવી રીતે લઈ શકે? મારી ઈચ્છા, મારું દ્રઢપણે માનવું છે કે સરકારે જે આ પગલું લેવાનું, અમદાવાદ મ્યુનિસિપાલિટીએ જે આ પગલું લેવાનું નક્કી કર્યું છે એ ખૂબ જ આવકાર્ય છે. થોડોક સાયન્ટિફિક ટચ હોવો જોઈએ એવું મારું દ્રઢ માનવું છે. સાયન્ટિફિક ટચ હોવો એ બહુ જરૂરી છે. હું એની ઉપર આવું છું પછી. પણ સૌથી પહેલાં રાજભાઈ, મારો એક સવાલ આપને, કે જ્યારે શુદ્ધિકરણની બાબત જોવા મળતી હોય છે, પણ આ શુદ્ધિકરણ એમ કહે ને કે અમુક સમય પૂરતું અને અમુક જગ્યા પૂરતું જ છે. મહેશભાઈએ જે રીતે શરૂઆતમાં કહ્યું ને કે આ માત્ર ને માત્ર 9.5 કિલોમીટરની જે રિવરફ્રન્ટ જે બનાવ્યો છે એની જે જોડેની જે સાબરમતી નદી છે તેને જ અત્યારે તો પ્રોપર કરવાની બાબત જોવા મળી રહી છે. ચલો, એક શરૂઆત કરી, બહુ સારી એવી બાબત છે. આપ તેને લઈને તો પ્રતિક્રિયા આપજો, પણ મારે સાદે એ પણ પૂછવું છે કે અત્યારના સમયમાં જે પ્રમાણે યુથ અને એનજીઓઝ જે અત્યારે આમાં એન્ગેજ થયા છે, કે અત્યારે તેમાં આગળ વધી રહ્યા છે સાફ કરવા માટે અને તેના માટે બગાડવાની જવાબદારી પણ ક્યાંક આપણી જ અત્યારે જોવા મળી રહી છે. એમાં પણ ક્યાંક અવેરનેસ નથી. મહેશભાઈ, આપને યાદ હશે કે આપણે એક શો કર્યો હતો આની પહેલાં પણ, કે જેમાં તમે જ એક ઉદાહરણ આપ્યું હતું કે બહારના દેશોમાં નદીને અત્યારે તો કોઈ માતા ગણતું નથી, પણ બહુ ક્લીન હોય છે. પણ જ્યારે આપણે અહીંયાની વાત કરીએ છીએ ત્યારે આપણે માતા તો ગણીએ છીએ, પણ ત્યાં કંઈક ક્લીનલીનેસની ઉપર માત્ર વાતો જોવા મળતી હોય છે. તે બાબત અત્યારે તો ક્યાંક કહી શકાય. તો રાજભાઈ, લાગે છે કે ના, આમાં માત્ર અવેરનેસની ખાલી વાતો કરવામાં આવે છે, પણ યોગ્ય રીતે કામગીરી થવી એ બહુ જરૂરી છે તેમ? બિલકુલ સાચી વાત યજ્ઞભાઈ. સૌપ્રથમ તો નિર્માણ ચેનલનો આભાર કે મને મારા વિચારો વ્યક્ત કરવાનો અહીંયા મોકો આપ્યો. જેવી રીતે મહેશભાઈએ વાત કરી કે સફાઈનો યજ્ઞ કરવો હોય, નદી સાફ કરવી હોય, તો આ બહુ નાની શરૂઆત છે.
પર્સનલી એઝ અ યુથ એક્ટિવિસ્ટ હું ઘણા બધા યંગસ્ટર સાથે રહીને કામ કરું છું અને એનજીઓ સાથે કામ કરું છું. ક્લિનિંગની જે વાત આપણે કરી રહ્યા છીએ, તો અરાઉન્ડ 500 થી 600 જેટલા વોલેન્ટિયર્સ અમારા અંતર્ગત આ પ્રોજેક્ટમાં કોર્પોરેશન સાથે મળીને કામ કરી રહ્યા છે. તો મહેશભાઈ બહુ સાચું કીધું કે યજ્ઞ બહુ મોટો છે આ, પણ યજ્ઞની જ્યોત છે એ ક્યાંક ને ક્યાંક કોઈએ પ્રગટાવવી પડશે. અને આ માધ્યમથી જે યજ્ઞની જ્યોત છે એ સાબરમતી રિવરફ્રન્ટ અમદાવાદથી પ્રગટી છે, તો બહુ સારી વાત છે. અને મારો નજરિયો એવો છે કે કોઈ પણ વસ્તુને આપણે એક દ્રષ્ટિકોણથી ના જોવી જોઈએ. બહુ બધા દ્રષ્ટિકોણ હોય છે. જેમ કે રિવરફ્રન્ટ ક્લિનિંગનો કેમ્પેનનું એક ડેપ્યુટી કમિશનર સર સાથે અમારે મિટિંગ થઈ, તો બહુ બધા એનજીઓસ અને યંગસ્ટરથી આવ્યા અને લોકોને ઉત્સાહ હતો કે અમે સિટી માટે કંઈક કરીએ. તો આજે આપણે બહુ બધા પ્રોબ્લેમનું ડિસ્કશન કરીએ છીએ કે ડિજિટલ સ્ક્રીન ઓછી થવી જોઈએ, તો લોકો ત્યાં જાય, નદીમાં સાફ સફાઈ કરે, નેટવર્કિંગ કરે, લોકોને મળે. તો આવા બધા રિઝલ્ટ પણ મળતા હોય છે. અને યજ્ઞભાઈ, હું તમને ખાસ વાત એ કરવા માંગીશ કે આ જ્યારે કેમ્પેન શરૂ થયું ત્યારે બહુ બધા લોકોનો પ્રતિસાદ મળી રહ્યો હતો કે અમે આમાં કઈ રીતે અમારું યોગદાન આપી શકીએ. તો બધા કોર્પોરેટ બિઝનેસ હાઉસીસ, કોઈ માસ્ક મેન્યુફેક્ચરિંગ કરતા એમના પણ અમને કોન્ટેક્ટ આવેલા કે અમે આમાં ફ્રીમાં માસ્ક આપી શકીએ. ગાંધીનગરથી કોઈ યુનિવર્સિટીનો કોલ આવેલો કે અમે કંઈક ફૂડ આપી શકીએ વોલેન્ટિયર્સને. તો આવા બધા બહુ સોશિયલ ઇમ્પેક્ટ આવતા હોય છે કોઈ પણ એક્ટિવિટી આપણે કરતા હોઈએ છીએ ત્યારે. તો આ એક બહુ સારી વાત છે જે કોર્પોરેશને જનભાગીદારીથી આ જે અભિયાન ઉપાડ્યું છે, એ બહુ મહેશભાઈએ પણ કીધું કે બહુ સારી વાત છે. અને હું માનું છું કે આવી રીતે રાઈટ વેમાં થવી જોઈએ. સાયન્ટિફિક ટચ, હું આ વિષયનો કોઈ નિષ્ણાત નથી એટલે હું નહીં કહી શકું કે કઈ રીતે પ્રોપર થવું જોઈએ, પણ આજે એક માહોલ અત્યારે ક્રિએટ થયો છે, ખરેખર સરાહનીય છે. બિલકુલ સાચી વાત છે કે એક સરાહનીય બાબતો જોવા મળી છે. ગૌરવભાઈ, આપ કહેતા હતા કે આમાં એક સાયન્ટિફિક ટચ આપવો એ બહુ જરૂરી છે, એ કયા આધારે? હવે માનો કે સોલિડ વેસ્ટ છે, ગટરનું પાણી જ્યારે તમે નાખો છો એ સોલિડ વેસ્ટ હોય, એની અંદર કેમિકલ બીજા હોય, પણ છતાં બી એની અંદર મળ મૂત્ર અને બીજી ગંદકી પણ ઘણી વધારે હોય. તો આને શુદ્ધ કરવા માટે જો તમારું ધ્યાન ગયું હોય તો સેન્ટ્રીફ્યુગલ, જેને જોરદાર પાણીને ઘુમાવવામાં આવે એટલે એની અંદર સોલિડ વેસ્ટ હોય એ બહાર તણાઈ આવે. આ એક પ્રોસેસ હોય છે. એ બહુ સરળ છે અને એ કરવા મને લાગે છે કે કદાચ દુધેશ્વરની અંદર એ પ્રોસેસ હશે પણ ખરો એ લોકોની પાસે. બીજી વાત કે પાણીની અંદર સતત તમારે ઓક્સિજન પંપ કરવો પડે. હવે આ વસ્તુને સીધી રીતે સમજાવું તો જો તમે ફિશ ટેન્કની અંદર કરશો પ્રયત્ન, તો ફિશ ટેન્કની અંદર એક હવા ઘુમાવવા માટે, હવા પંપ કરવા માટે એક નાનું મોટર હોય છે. આ મોટરને તમે બંધ કરશો તો 4 કલાકમાં એ પાણી એકદમ ગંદુ થઈ જશે. પણ એ મોટરને ફરી તમે ચાલુ કરશો તો એ પાણીને શુદ્ધ પણ કરશે. એમાં ફિલ્ટર હોય છે એટલે શુદ્ધ બી થશે અને પાણીની અંદર ઓક્સિજન પણ આવશે. ઓક્સિજન વસ્તુ એવી છે કે જેને કારણે બેક્ટેરિયા જીવી શકતા નથી. ઓક્સિજન અને બેક્ટેરિયાને બનતું નથી. આ એક વાતનો ઉપયોગ કરી શકાય સિદ્ધાંતનો. ત્રીજી વસ્તુ એ છે કે ઊંચા ફુવારા હવામાં ઉડાડવામાં આવે. હું નથી કહેતો કે તમે 100-200 ફૂટનો ફુવારો ઉડાડો, જે આપણે એક વખતે કાંકરિયામાં ઉડાડેલો, પણ 5-25 ફૂટના પણ ફુવારા ઉડાડવામાં આવે. અને સોલાર તો હવે સોલાર પંપ એક બહુ સ્વાભાવિક વસ્તુ થઈ ગઈ છે. અને સાબરમતી નદીની અંદર તો સૂર્યનો તડકો જોઈએ એના કરતા ઘણો વધારે છે, તો એ પાણી શુદ્ધ કરવામાં વાપરી શકાય. તે ઉપરાંત પાણીને શુદ્ધ રાખવા માટેની કેટલીક લીલ હોય છે, લીલની અંદર ફિશ મૂકી શકાય, માછલી. તો આ રીતે પણ એ વસ્તુને શુદ્ધ કરવા માટેનો થઈ શકે. રહી વાત કેમિકલ્સની, ડાઈઝ અને એસિડ અને આલ્કલીની, એના માટેના પણ એક પ્રયોગો, ઘણા બધા સરળ પ્રયોગો છે. હું અત્યારે તમારી જોડે બહુ ડિટેલ એવી વાત નથી કરતો કે જે ખૂબ કોમ્પ્લિકેટેડ હોય. વાત કરવા માટે મારું વિદ્વતા બતાડવાની કોશિશ કરતો હોઉં એવું મારે બતાડવાની કોશિશ નહીં. હું સીધા સાદા પ્રયોગો અત્યારે બતાવી રહ્યો છું. એટલે આ પ્રયોગો બહુ સરળ છે અને સાદી રીતે થઈ શકતા હોય છે. હવે સૌથી અગત્યની જે વાત, આ ઉપરાંતની એક અગત્યની વાત જે મને નજરે પડે છે તે એ છે કે જેટલી આપણી પાસે કોલેજો છે, સંસ્થાઓ છે, સંસ્થાઓને યંગ છોકરાઓ જે હોય છે એ પર્યાવરણના વિદ્યાર્થી હોય છે, એમનું પણ આ દિશાની અંદર કોન્ટ્રીબ્યુશન કરી શકાય. એટલું જ નહીં પણ બીજા બધા પણ જે સમાજના સ્તરના માણસો હોય એનો પણ લાભ આપણે લેવો જોઈએ.
મને ખબર નથી કે આ વસ્તુનો અત્યારે પ્રયોગ થઈ રહ્યો છે કે નહીં, કારણ કે આ બધી વસ્તુ તો બી મારા માટે તો નવી છે. પણ આની અંદર વધુ વિદ્યાર્થી ગણને જોતરવા એ મને સૌથી અગત્યની વસ્તુ લાગે છે. બસ એટલું જ હું કહીશ અત્યારે તો ચોખ્ખાઈ કરવા વિશે. બાજુ જે રીતે શુદ્ધિકરણની બાબતો કહેવામાં આવી છે, ચલો એક ચિંતાજનક મુદ્દો છે, સફાઈ અભિયાન પણ અત્યારે તો હાથ ધરી દેવામાં આવ્યું છે, પણ આપણે માત્ર પાણીની વાત કરીએ તો નદીમાં થતો કચરો કે લીલને હટાવવામાં તો અત્યારે ક્યાંક ચલો તંત્રને ક્યાંક રસ નથી જોવા મળતો, એવી તો બાબત જોવા મળતી હોય છે. પણ સાથે સાથે બાંધકામ, સિમેન્ટના પેલા પોપડા, ગટરના ધસમસતા પાણી એ બધા પણ અત્યારે તો બંધ કરવા બહુ જરૂરી છે, કારણ કે તેના કારણે જ અત્યારે તો આ પ્રકારનું પ્રદૂષણ જોવા મળી રહ્યું છે. મહેશભાઈ, આપ તેને લઈને પણ શું કહેશો? એટલે સાચી વાત છે, જે ગૌરવભાઈ વાત કરી એ પણ વિચારવા જેવી છે. સામાન્ય ટેકનોલોજી જે એરેશનની વાત કરી, કારણ કે આ વહેતું પાણી નથી, આ 9.5 કિલોમીટરનો સ્ટ્રેચ છે એ બંધિયાર થઈ ગયો છે. એટલે એમાં જો જેટલું એરેશન તમે કરો, ઓક્સિજન નાખો, એટલું નદી શુદ્ધ થાય. પણ મૂળ વાત એ છે કે એમાં જે આઉટલેટ છે, અલબત્ત હું એક વાત કરી દઉં કે પર્યાવરણ મિત્રએ યુવાનોની એક ટીમ બનાવી છે, જેમાં ગૌરવભાઈ મલ્ટીડિસિપ્લિનરી સ્ટુડન્ટ છે, આર્ટ્સના, કોમર્સના, સાયન્સના, લોના, એન્જિનિયરિંગના, અને એ વિદ્યાર્થીઓને અમે સાયન્ટિફિક સાદી ભાષામાં વાત કરીએ છીએ, એન્વાયરમેન્ટલ મેનેજમેન્ટની, એન્વાયરમેન્ટલ રૂલ્સની. અમારી ટીમ પણ આ સાબરમતી રિવરફ્રન્ટ ક્લિનિંગ પ્રોજેક્ટમાં જોડાયેલી છે, અને ડેપ્યુટી કમિશનરે જ્યારે મિટિંગ કરી ત્યારે મારી ટીમના સભ્યો પણ એમાં હતા, એટલે અમે પણ આમાં કન્ટ્રીબ્યુટ કરીએ છીએ. પણ મુદ્દો મારો એ છે કે જે આઉટલેટ છે સાબરમતી રિવરફ્રન્ટમાં, એમાં ગટરનું પાણી આવે છે. આઉટલેટ હંમેશા સ્ટ્રોમ વોટરનું હોય. એટલે યજ્ઞ સ્ટ્રોમ વોટર પાઇપલાઇન એટલે શું કે ચોમાસામાં જે પાણી આવે એ પાણીને શુદ્ધ કરવાની જરૂર નથી. એ પાણી સીધું તમે નદીમાં નાખો તો નદીનો પ્રવાહ વહે, અને નદીનું પ્રવાહ વહેવાડવા બહુ જરૂરી છે. જો નદીનો પ્રવાહ બંધ થઈ જાય તો દરિયાની ખારાશ ભરતી વાટે અંદર આવે. એટલે કુદરતી પ્રક્રિયા છે. એટલે માને આપણે ડેમ બાંધ્યો, સતત નદી નથી વહેતી, પણ ચોમાસાનું પાણી પણ જો આપણે વહેરાવીએ સારી રીતે તો એ સેલિનિટી ના આવે. હવે અમદાવાદમાં એવું બન્યું છે કે અમદાવાદની વસ્તી લગભગ 80 લાખની છે અત્યારે. 2011ની વસ્તી ગણતરી પ્રમાણે 52 લાખની હતી, પણ અત્યારે એક અંદાજ બાંધીએ તો 80 લાખની વસ્તી છે. એટલે 1400 મિલિયન લીટર પર ડે પાણી આપણે વાપરીએ છીએ. એટલે વિજ્ઞાનના એક નિયમ પ્રમાણે 80% પાણી ગટરનું થઈ જાય અને પાછું ફેંકીએ છીએ. હવે એ જે 1400માંથી 80% વાત કરો તમે, તો લગભગ 1000થી ઉપર લીટર પાણી તમારે ચોખ્ખું કરીને નાખવું પડે. એની જગ્યાએ આપણી ક્ષમતા એ માત્ર 800 મિલિયન લીટર પર ડે પાણી શુદ્ધ કરવાની છે. પણ હાઈકોર્ટમાં એફિડેવિટ કરીને કહેવામાં આવ્યું કે અમદાવાદનો એક પણ સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ચાલતો નથી. બીજા અર્થમાં કહીએ તો અનટ્રીટેડ એફ્લુએન્ટ નાખવામાં આવે છે. એટલે સાબરમતી રિવરફ્રન્ટમાં જે આઉટલેટ છે એમાં સ્ટ્રોમ વોટરના કનેક્શન છે. એ ચોમાસામાં જ આવવું જોઈએ, પણ એ 12 માસ આવે છે. કારણ કે આપણે અમદાવાદમાં હજુ સીવેજ નેટવર્ક બરાબર કરી શક્યા નથી. હવે અને બહુ અઘરી વસ્તુ નથી, ગૌરવભાઈએ કહ્યું, બહુ સાચી વાત કરી એમણે, અને બહુ ખર્ચાળ નથી, એક્સપેન્સિવ નથી, રોકેટ સાયન્સ નથી. તમે જે તે વિસ્તારનું સીવેજ નેટવર્ક બનાવો અને ત્યાંના સ્થાનિક તળાવોમાં શુદ્ધ કરીને નાખો તો આ જે આઉટલેટમાં આજે ગટરનું પાણી અનટ્રીટેડ આવે છે અને દુર્ગંધ આવે, દરેક અખબારો લખ્યું છે દુર્ગંધ મારે છે, પણ મારે જ ને, અનટ્રીટેડ ગટરનું પાણી છે. તો આ તો બહુ સામાન્ય ઉકેલ છે. એટલે જો સરકારની ઈચ્છાવૃત્તિ હોય, આ ડેપ્યુટી કમિશનરનો પહેલ સારી છે, ખરેખર સરાહનીય છે. એમાં આગળ વધીને જો કોર્પોરેશન પહેલ કરે અને જો સીવેજ નેટવર્ક વિસ્તાર વાઇઝ કરીને એને ટ્રીટ કરીને જે તે તળાવોમાં નાખે તો આ સમસ્યા પણ હલ થાય. અને આપણે પાણી જે 1400 મિલિયન લીટર એ મોટાભાગનું ભૂગર્ભ જળ છે, લગભગ વધારે પડતું, પછી નર્મદાનું લઈએ છીએ, એ ભૂગર્ભ જળ પણ ઓછું થાય. કારણ કે વચ્ચે ઈસરોનો રિપોર્ટ આવ્યો હતો કે 2 ઇંચ જેટલી જમીન નીચે બેસી રહી છે, કારણ કે આપણે એટલું ભૂગર્ભ જળ ખેંચીએ છીએ. તો આ પણ એક મોટી સમસ્યા છે. તો પાણીનો સરસ રીતે ઉપયોગ પણ થાય, ગંદકી પણ ના થાય અને નદીની પવિત્રતા જળવાય. એટલે આ ખરેખર કરવા જેવું કામ છે. અને અમે તો વારંવાર, મેં તો હાઈકોર્ટમાં પણ આ રજૂઆત કરી છે, કારણ કે પર્યાવરણ મિત્રનું રોલ જ એ છે
અમે આ સૂચનો પણ કર્યા છે અને જો સરકાર એને રાઈટ સ્પિરિટમાં લઈ લે અને કરે તો બહુ સરસ. અને બીજી બાજુ ક્યાંક સવાલ પણ એ થતો હોય છે ને મહેશભાઈ કે ચલો કાર્ય તો અત્યારે કરવામાં આવી રહ્યા છે પણ હજુ પણ વધુ પડતી અવેરનેસની બહુ જરૂર છે. હું તો જાહેર જનતાની પણ વાત કરું છું આમાં કે જાહેર જનતાને પણ અમુક બાબતો સમજવી બહુ જરૂરી છે. જે પ્રમાણે ક્યાંક બેફામ યુઝેજ અત્યારે તો જે થઈ રહ્યો છે, ચલો રિવરફ્રન્ટ બનાવ્યો, સારો બનાવ્યો છે, ઘણી સારી એવી બાબત છે, પણ યોગ્ય રીતે અત્યારે તો તેને જાળવણી કરવી એ ચલો કોર્પોરેશનની જવાબદારી તો છે પણ સાથે સાથે જાહેર જનતાની પણ છે. આપ તેને પણ કઈ રીતે જુઓ છો મહેશભાઈ? જુઓ, હાઈકોર્ટે જ્યારે સુઓ મોટો લીધી જે હજુ ચાલે છે ને દર મહિને એની હિયરિંગ હોય છે અને હજુ સુધારો થયો નથી પણ વાર લાગે એમાં હું ના એવું નથી કરતો એકદમ આક્ષેપ મારી દેતો સરકાર ઉપર. પણ જસ્ટિસ પારડીવાળાએ આ કેસ લીધેલો અને જ્યારે સુપ્રીમ કોર્ટમાં ગયા અને છેલ્લી હિયરિંગ હતું ત્યારે એમણે એમ કહ્યું તમે ગમે તેટલા ચુકાદા આપીશું, જ્યાં સુધી જન આંદોલન, લોક ચળવળ એટલે અહિંસાના માર્ગે, પેલી આમ લડાઈ ઝઘડાવાળી નહીં, લોક ઝુંબેશના અર્થમાં, એ લોક ચળવળ નહીં થાય ત્યાં સુધી અમારા ચુકાદાઓ કાગળો પર રહેશે. અને બીજું ઉદાહરણ આપું, MC મહેતા વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયાના 3 મોટા મોટા પરિવારના કેસો સુપ્રીમ કોર્ટમાં દાખલ થયેલા છે અને એમાં સુપ્રીમ કોર્ટે એક કડક શબ્દમાં કહ્યું છે કે જ્યાં સુધી આ તમે કેરિક્યુલમમાં દાખલ નહીં કરો આ સબ્જેક્ટ અને વિદ્યાર્થીઓને સમજાવશો નહીં ત્યાં સુધી બહુ ફેર નહીં પડે. કાયદાઓ રહેશે, બહુ કડક કાયદાઓ. ભારતમાં એન્વાયરમેન્ટલ લો બહુ સ્ટ્રિંજન્ટ ને સ્ટ્રોંગ છે પણ અવેરનેસ નથી, એટલું આનું અમલીકરણ નથી એટલે લોકજાગૃતિ નથી. એટલે જે આપણે મહાઆરતી ઉતારીએ છીએ એ મહાઆરતી સાબરમતી રિવરફ્રન્ટની જગ્યાએ જો શાસ્ત્રી બ્રિજના છેડે જ્યાં સિવેજનું ડિસ્પોઝલ થાય છે અને એફ્લુએન્ટનું ડિસ્પોઝલ થાય છે ત્યાં ઉતારવામાં આવે તો આમ જનતાને ખબર પડે કે આ મારી લોકમાતા છે. તમે સાબરમતી રિવરફ્રન્ટ જોઈને તો જઈ જાઓ છો પણ ગ્યાસપુર જોડેના શાસ્ત્રી બ્રિજના છેડે યુવાનોને લઈ જાઓ, બતાવો તો જાગૃતિ આવે. રાજભાઈ, જે પ્રમાણે યુથ અત્યારે હાલ તો જે આમાં આગળ વધ્યું છે એક સારી બાબત છે કારણ કે જે પ્રમાણેનો એક વિચાર અત્યારે હાલ તો આવ્યો કે ના ભાઈ અમે પણ શુદ્ધિકરણમાં જોડાઈએ, અમે પણ ક્યાંક કોર્પોરેશનને જે મદદરૂપ થઈએ. આપ તેને પણ કરી તો જોઈ રહ્યા છો અને પ્લસ આ જે શુદ્ધિકરણ તો થઈ રહ્યું છે પરંતુ આપના મત અનુસાર યુથ અત્યારે હાલ તો કેવી રીતે જોવે છે આ શુદ્ધિકરણને? પણ યજ્ઞભાઈ, જેવી રીતે મહેશભાઈએ કીધું કે તમે કોઈ જગ્યા પર એમને લઈ જશો તો ખબર પડશે કે આ આપણી માતા છે. પણ જ્યારે હું યુથની વાત કરું છું તો અત્યારનો જે યુવાન છે એમને ખબર છે, મને લાગે છે કે જેટલા એજ્યુકેટેડ યુવાનો છે એમને ખબર છે કે કચરો કચરા પેટીમાં નાખવો જોઈએ, ગંદકી ના ફેલાવવી જોઈએ. અને જ્યારે આવા અભિયાનો થઈ રહ્યા છે ત્યારે એક વાત એ પણ હું મૂકવા માંગીશ કે જેટલા પણ લોકોની મેં મારા પર્સનલી જે કનેક્ટેડ હોય એવા લોકો ત્યાં સાબરમતીમાં ક્લિનિંગ કરવા માટે જઈ રહ્યા છે અને એ સ્ટોરી મૂકી રહ્યા છે કે જો આ નદીની હાલત આપણે આવી કરીએ કે 1000 વખત તમે વિચારજો કોઈ કચરો નદીમાં ફેંકતા પહેલા. તો આવી બધી સ્ટોરીઝ એમના ફ્રેન્ડ જોશે. એવી રીતે અવેરનેસ તો ક્યાંક ને ક્યાંક આવી રહી છે. તો મને લાગે છે કે જે આજકાલના જે નવા યુવાનો છે, જે કોલેજ કરી રહ્યા છે, જે સ્કૂલમાં છે, તો એમને ત્યાંથી પૂરતું નોલેજ મળી રહ્યું છે. પણ જે લોકો હજુ શિક્ષણથી વંચિત છે એવા કોઈ લોકો છે ને જે લોકોને સુધરવું જ નથી એ લોકો કદાચ આવી હરકત કરી રહ્યા છે, કચરો ફેંકી રહ્યા છે ગમે ત્યાં. તો યુવાનોથી હું સ્પષ્ટપણે કહી શકું કે અમારા કોન્ટેક્ટમાં જેટલા પણ જે યુવાનો છે અને એ લોકો હેલો મળી રહ્યું છે કે જ્યારે યુથ તો અત્યારે હાલ આગળ વધી ગયું છે, ક્યાંક અત્યારે હાલ તો તેઓ પણ વિચારી રહ્યા છે કે આ બાબતને અત્યારે હાલ તો આગળ વધારવી એ બહુ જરૂરી જોવા મળી રહી છે. પરંતુ આગામી સમયમાં યુથ અત્યારે હાલ તો કેટલું કનેક્ટ થાય છે અને બીજી બાજુ તેમાં અત્યારે હાલ તો કેવી રીતની કામગીરી આ કરવામાં આવે છે તે પણ એક સવાલ અત્યારે હાલ તો જોવા મળતો હોય છે કે ના અત્યારે હાલ તેમાં પણ કાર્ય થવું એ બહુ જરૂરી અત્યારે હાલના સમયમાં છે. કારણ કે જો હવે તેમાં યોગ્ય રીતે કામ નહીં થાય અને તેમાં પણ યોગ્ય રીતે દરેક લોકો નહીં જોડાય ત્યાં સુધી ક્યાંક અત્યારે તો રિઝલ્ટ પણ નહીં મળે તેવી પણ બાબત અત્યારે તો જોવા મળી રહી છે. તો હવે જોવાનું એ રહ્યું કે આગામી સમયમાં યુથ અત્યારે તો કેટલું એક્ટિવ થાય છે, કઈ રીતે અત્યારે તો દરેક લોકો જોડાય છે અને બીજી બાજુ ચલો યુથ અત્યારે તો જોડાય છે તેની ઉપર કાર્ય પણ અત્યારે તો જે કરી રહ્યા છે પણ તેની સાથે યોગ્ય રીતે કાર્યવાહી કરવી પણ અત્યારે તો બહુ જરૂરી જોવા મળી રહી છે. તો આગામી સમયમાં કેવી રીતે અત્યારે તો કાર્ય કરવામાં આવશે તે તો આવનારો સમય જ બતાવશે. તેની સાથે મહેશભાઈ, ગૌરવભાઈ અને રાજભાઈ, આપ ત્રણેયનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે.
તો દર્શક મિત્રો, જે પ્રમાણે તલાલની જે આ બાબત જોવા મળી રહી છે, જે ક્યાંક જે યુથ પણ તલાલ તો આગળ વધ્યું છે, આગામી સમયમાં હવે કેવી રીતની કામગીરી હાથ ધરવામાં આવશે, યોગ્ય રીતે શુદ્ધિકરણ થશે કે કેમ, તે પણ એક સવાલ યથાવત છે. આજના વિશેષ કાર્યક્રમમાં મને આપશો રજા. નમસ્કાર.